તો આગળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશાના ગેરકાયદેસર ગોરખ ધંધા માટે સામે એસઓજી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। બેટ દ્વારકા પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ ગેટ ચાલતા નશાના કારોબારને પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખાનગી બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક રેડ કરીને એક ઈસમને નશાકારક દવાઓ સાથે ઝડપી પાડ્યો છે। આરોપીની ઓળખ રાજેશભા ટપુભા કેર તરીકે થઈ રહી છે અને કુલ 232 નંગ જ્યારે ટ્રેડિશનલ હાઇપોડેમિક કેપ્સ્યુલ જપ્ત કરી દેવામાં આવી છે અને આ સાથે યુવાનોને નશામાં વેચવામાં આવતી આ હતી અને બાઇકો અને મોબાઈલો અને ફોન કબજે કરી અને તેની અંદર આ કાર્યવાહી કરવામાં આવી છે અને હરદાસભાઈ જીવાભાઈ મોવર અને એએસઆઈ અશોક રાણાભાઈ સવાણી કાનાભાઈ રમણલાલ માડમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે। પોલીસ દ્વારા આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે। યુવાનોને નશાના ચુંગલમાંથી બચાવવા માટે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે દેવભૂમિ દ્વારકામાં એસઓજીની એક સફળતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી છે। બેટ દ્વારકામાં નશાના ધંધામાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। તમામ આરોપીઓ પકડાઈ ગયા છે જ્યારે તે લોકો કેપ્સ્યુલના માધ્યમથી યુવાનોને નશાની અંદર ચડાવતા હતા અને આ સાથે દેવભૂમિ દ્વારકામાં એસઓજીની મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે। 232 ટ્રોમાડોલ કેપ્સ્યુલ જપ્ત કરી લેવામાં આવી છે અને આ સાથે દેવભૂમિ દ્વારકાની અંદર એસઓજીની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી દીધી હતી અને બેટ દ્વારકામાં નશાના ધંધાનો વેપલો જે ચાલતો હતો તેના ઉપર અત્યારે હાલ એસઓજીએ રેડ કરીને તેને તમામ આરોપીઓને દેવભૂમિ દ્વારકા એસઓજીએ પકડી પાડ્યા છે। તો આ સાથે તો આગળ વાત મહીસાગર જિલ્લાના બાલા